નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે જ્યારે આજથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે 1 સપ્ટેમ્બર, એટલે આજથી ગુજરાતની પરિસ્થિતિ કહેવી રહેવાની છે. સાથે સાથે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે, કારણ કે લગભગ હજુ 6 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરથી વરસાદ કેવો રહેવાનો છે, પરંતુ આજના સમયમાં વરસાદ કેવો રહેશે તેમની વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલા તો આપણે વિંડીના માધ્યમથી એ સમજીએ કે આજથી જ્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ રહી છે તો ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેવાનો છે, કારણ કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એમના થકી ગુજરાતમાં કેટલી અસર થવાની છે. સૌથી પહેલા તો આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતની અંદર સવારના માહોલ જોઈએ તો સુરત વલસાડના વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. વડોદરા પંથકમાં કોઈ જ વરસાદ નથી, પરંતુ જે દાહોદની આજુબાજુના વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદની શક્યતા છે. બાકી અમદાવાદમાં આપણને કોઈ જ વરસાદી માહોલ નથી દેખાતો. મહેસાણાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. પાલનપુર, બનાસકાંઠા, મહેસાણાના વિસ્તારોમાં વરસાદ છે. આ સાથે આપણે જોવા જઈએ તો કચ્છની અંદર હજુ કોઈ જ આપણને વરસાદની સંભાવના નથી દેખાતી. જુનાગઢ પંથકમાં એકદમ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે. આ જ પરિસ્થિતિ આપણે બપોરના સમય દરમિયાન જોઈએ તો 12 વાગ્યાની આજુબાજુ સાવ ગુજરાતનું જે વાતાવરણ છે એકદમ નોર્મલ છે, એટલે કે અતિ ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી. અને લગભગ 2 વાગ્યાની આજુબાજુ પણ એ જ માહોલ રહેવાનો છે. 4, 5, 6 વાગ્યાની આજુબાજુ પણ એ જ માહોલ છે, પરંતુ ખાસ કરીને જે અહીંયા અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હવે સક્રિય થઈ રહી છે તેમના થકી ગુજરાતની પરિસ્થિતિ 2 દિવસની અંદર બદલવાની છે, કારણ કે એકદમ આપણને વધારે પવનો અહીંયા દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી, જે હજુ પણ આપણને એમની જે વિઝિબિલિટી છે થોડી દેખાઈ રહી છે, એટલે કે પવનો ફૂંકાઈ રહ્યા છે. પણ ગુજરાતની વાત કરવા જઈએ તો એકદમ આપણને લાંબા સમયથી વરસાદ જે દેખાયો હતો એ ક્યાંક હવે થોડો ઓછો થયો છે, એટલે કે હજુ આ જ પરિસ્થિતિ લગભગ 3 કે 4 તારીખની આજુબાજુ રહેવાની છે. પરંતુ હા, ખાસ કરીને જે દક્ષિણ પંથક છે, જે દક્ષિણ ઝોન છે, ત્યાં આપણને વરસાદી માહોલ દેખાય છે. બાકી વરસાદની કોઈ એટલી બધી આગાહી નથી કે જ્યાં એકદમ અતિ ભારે વરસાદ વરસી શકે. બાકી હવે ધીમે ધીમે જે ચોમાસું છે તે પણ વિદાય લઈ રહ્યું છે, એટલે કે લગભગ 15 કે 20 સપ્ટેમ્બર છે એમની આજુબાજુમાં આપણને એવું લાગશે કે જે વરસાદ છે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, એટલે કે હવે જે વરસાદનું જોર છે ધીમે ધીમે ઘટવાનું છે. પણ હા, ખાસ કરીને એ વાત પણ છે કે લગભગ નવરાત્રીના સમય દરમિયાન 4 કે 5 દિવસની અંદર આપણને એવું લાગશે કે વરસાદ આવશે, અને ખાસ કરીને જે ખેડૂતો છે તેમની માટે પણ સમસ્યા ઊભી થશે, કારણ કે જ્યારે જે ખેડૂત છે હમણાં ચોમાસું પાકનું વાવેતર કર્યું હોય, એટલે કે જ્યારે લણણીનો સમય હોય, એટલે કે પાક જ્યારે પોતાના ઘરે લઈ આવવાનો સમય હોય, એ બધો નવરાત્રીમાં સમય થતો હોય છે. મગફળી છે, ઘણા બધા પાક એવા છે કે જેમનું જે મોસમ આવતી હોય છે એ ક્યાંક નવરાત્રીમાં આવતી હોય છે. પણ જો નવરાત્રીમાં વરસાદ આવે તો જે પાક અત્યારે જે ઉત્પાદન થઈને ઘર સુધી લઈ આવવાની તૈયારી ખેડૂતો કરી છે એમને પણ ક્યાંક નુકસાન જાય, કારણ કે અચાનક વરસાદ આવે તો જે પાક બહાર આવી ગયો છે તે પલળવાની ભીતિ પણ હોય. આ સાથે સાથે જે ખેલૈયાઓ છે તેમના માટે પણ એક એવું હોય કે ગરબા રમવા ક્યાં જવાનું, કારણ કે વરસાદ આવે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે 1 થી 4 સપ્ટેમ્બર દરમિયાન એટલો બધો વરસાદ નથી દેખાતો. બાકી આ વખતે એ વાત પણ સામે આવી છે કે ક્યાંય પણ જે પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈના પાણીની સમસ્યા છે તે નથી થવાની, કારણ કે જેટલા પણ ડેમ છે એ બધા ઓવરફ્લો થઈ ગયા છે. લગભગ કોઈ જ ડેમ બાકી નથી રહ્યો કે જ્યાં પાણી ન પહોંચ્યું હોય, જેથી કરીને ખેડૂતોને સિંચાઈનું પાણી આવનાર સમયમાં ન મળે. પરંતુ હજુ પણ આગામી સમયમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહેશે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડશે, અને એમાં પણ ખાસ કરીને 29, 30 અને 31 આમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતાઓ હતી. એમાં આજે ગઈ રાત્રે અને આજે દિવસભર જે અમુક વિસ્તારોની અંદર વધારે વરસાદ પડ્યા છે, દક્ષિણ ગુજરાતનું ખાસ કરીને સુરત જિલ્લાના 1-2 સેન્ટરની અંદર ખૂબ અતિ ભારે વરસાદો આજે નોંધાયા છે. બીજા વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ 1-2 સેન્ટરમાં ભારે વરસાદ નોંધાયા. મધ્ય ગુજરાતનું હાલોલ છે એને કાયદેસર ગમરોડી નાખ્યું છે. અતિ ભારે વરસાદો હાલોલની અંદર છેલ્લા 24 કલાકની અંદર નોંધાયા છે. એવી જ રીતે સાબરકાંઠાનું વડુ મથક એટલે કે હિંમતનગરની અંદર પણ જે 4 વ્હીલ હોય એક માળ ડૂબી જાય ત્યાં સુધીના આપણે વરસાદો નોંધાયા છે. એટલે છેલ્લા 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અનેક વિસ્તારોની અંદર નોંધાયા છે. હજુ આપણે આવતીકાલે 31 તારીખ અને પરમ દિવસે 1 તારીખ એમ હજુ પણ 36 કલાક સુધી જે વરસાદની શક્યતાઓ છે એની અંદર ખાસ કરીને હજુ પણ શક્યતા વધારે પડતા તો એ જ રહેવાનું છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત. જોકે અત્યારે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેવી રીતે બંગાળની ખાડીની સિસ્ટમ જે આવી રહી છે અને એ સિસ્ટમ છે
એ આપણે વેલમાર્ક લો પ્રેશર સુધીની કેટેગરીમાં અત્યારે જોવા મળી રહી છે. પણ એક હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ અત્યારે અરબ સાગરમાં સક્રિય થયું છે. હવે આ જે હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે પેલી સિસ્ટમને ક્યાંય ને ક્યાંય મદદ પણ કરી રહ્યું છે, એનર્જી આપી રહ્યું છે, અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો આવનારા 2 દિવસ, જેમાં 31 અને 1 તારીખ, એમ 2 દિવસ જે વરસાદની શક્યતાઓ છે એમાં 4 જિલ્લા હશે: જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. એ સાથે 5મો જિલ્લો બોટાદના પણ છૂટાછવાયા કોઈ વિસ્તારમાં અસર કરી શકે. પણ જોકે આ 4-5 જિલ્લામાં જે વરસાદની શક્યતાઓ છે એકદમ છૂટાછવાયા હશે, સાર્વત્રિક નહીં, છૂટાછવાયા વરસાદ હશે ને કોઈ જગ્યાએ વરસાદ જોવા મળે. હળવાથી સામાન્ય હશે. સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ નથી. બાકી બીજા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં એકંદરે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહે, હાઈ લેવલના વાદળ જોવા મળે અને વરસાદ ન હોય અને વરાપનો માહોલ રહે તેવી શક્યતાઓ છે. મોરબી, સુરેન્દ્રનગરના ઉત્તર ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટા નોંધાઈ શકે. બાકી કચ્છમાં પણ હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. પણ સાથે આ સિસ્ટમને કારણે હજુ પણ 36 કલાક સુધી દક્ષિણ ગુજરાત, એમાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તેમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને જે વડોદરા જેવા વિસ્તારો છે તેમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો, લગભગ આ જે મધ્ય ગુજરાતના વિસ્તારો જણાવ્યા તેમાં 50% વિસ્તારોમાં વરસાદ હશે, 50% વિસ્તારોમાં નહીં હોય, પણ 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની ત્યાં શક્યતાઓ છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જે હશે, છોટાઉદેપુર, દાહોદ અને ગોધરા જેવા વિસ્તારની અંદર પણ એકંદરે 3-4 ઇંચ સુધીના વરસાદો આવનારા 2 દિવસ દરમિયાન, એટલે કે 31 અને 1 તારીખ દરમિયાન નોંધાઈ શકે. એ સાથે ઉત્તર ગુજરાતનું જે અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા, આ 3 જિલ્લા એવા છે કે એમાં પણ હજી ભારેથી અતિભારે, કદાચ 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આવનારા 2 દિવસ, એટલે કે 36 કલાક દરમિયાન ત્યાં નોંધાઈ શકે. ઉત્તર ગુજરાતના આ 3 જિલ્લાને બાદ કરતાં બીજા હોય, જેમાં બનાસકાંઠા હોય, વાવ-થરાદ હોય, પાટણ હોય વગેરે, એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદ. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે 27 થી 31 વાળું સેશન છે એમાં જે પ્રકારે આપણું અનુમાન હતું, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, તે પ્રકારના વરસાદો અત્યારે ચાલી રહ્યા છે અને હજુ પણ 36 કલાક સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે. અને આ રાઉન્ડ છે 31 તારીખે પૂર્ણ થાય તે પછી નવો રાઉન્ડ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ આવવાનો છે, જેની આપણે આગોતરા અનુમાન તરીકે થોડા દિવસ પહેલાં માહિતી આપી હતી. અને એ જે રાઉન્ડ આવવાનો છે એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવે. તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.